જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતના નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત શ્રી નીલકંઠ ધામ પોઈચાની મુલાકાત લેવા આવ્યા છીએ। અહીંનું ભવ્ય મંદિર, નર્મદા નદીનો અદ્ભુત નજારો અને આધ્યાત્મિક વાતાવરણ લાખો ભક્તોને પોતાની તરફ આકર્ષે છે। તો ચાલો શરૂ કરીએ આજનો સુંદર પ્રવાસ। અહીંયા બહુ સારું કલાત્મક કામ કરેલું છે મિત્રો। આ બધી દુકાનો છે। અહીંયા આપણે પણ કોઈ બી દુકાન ભાડેથી જોઈતી હોય તો અહીં મળી જાય છે। ચાલો તો આપણે હવે આ કળશની નજીક જઈને તમને બતાવું કે આ કળશમાં શું કરેલું છે, કેવી રીતનું છે, બધું આપણે નજીકથી જોઈ લઈએ। તો આ કળશની ચારે બાજુ હાથીના મસ્તક લગાવેલું છે અને હાથીના સૂંઢમાંથી ધોધ પડે છે ચારે બાજુ। તો મિત્રો, આ નીલકંઠ ધામ પોઈચા જે છે એનો ઇતિહાસનો થોડીક વાત કરીએ તો શ્રી નીલકંઠ ધામ પોઈચા નર્મદા નદીના કિનારે આવેલું એક ભવ્ય ધાર્મિક સ્થળ છે। આ ધામનું નિર્માણ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। ભગવાન સ્વામિનારાયણે સંન્યાસ જીવન દરમિયાન નીલકંઠ વર્ણી તરીકે સમગ્ર ભારતની લગભગ 12,000 કિલોમીટરથી વધુ પગપાળા યાત્રા કરી હતી। તેમના ત્યાગ, તપ અને આધ્યાત્મિક જીવનની યાદમાં આ ભવ્ય નીલકંઠ ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। આજે આ ધામ માત્ર મંદિર નથી, પરંતુ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને પર્યટનનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે। મિત્રો, આ જીર્ણોદ્વારની વાત કરીએ તો આ જીર્ણોદ્વાર પણ એકબીજા પર હાથી મૂકીને બનાવવામાં આવ્યો હોય એવી રીતનો બનાવેલો છે। જોવાથી લાગતું પણ નથી કે આ જીર્ણોદ્વારમાં કશું માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો લાગતું પણ નથી। ખાલી હાથી પર હાથી મૂકીને ગેટ બનાવી દીધો હોય એવું લાગે છે। શ્રી રામ, આ ભગવાન શ્રી રામની મૂર્તિ છે। ઓકે, ચાલો આગળ તો જઈએ, આગળ શું છે। મિત્રો, હાલમાં આપણે નીલકંઠ ધામના ભવ્ય પ્રવેશ દ્વાર પાસે ઊભા છીએ। સુંદર કોતરણી, ભવ્ય ગુંબજો અને પરંપરાગત ભારતીય સ્થાપત્ય આ સ્થળને ખૂબ જ આકર્ષક બનાવે છે। અહીં ફોટોગ્રાફી અને વિડીયો બનાવવા માટે અદ્ભુત સ્થળ છે અને લોકો બધા વિડીયોગ્રાફી કરવા અને ફોટોગ્રાફી કરવા માટે બધા આવે જ છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો, બધા લોકો કોઈક ફોટો પાડતું હોય છે, કોઈક વિડીયો બનાવતો હોય છે, બહુ લોકો આવે છે અહીંયા। અહીંયા મંદિર છે, આ મંદિરમાં આપણે જઈશું તો આ મંદિરમાં પણ તમને બતાવીશું અંદર કેવું છે। હાલ આપણે બહાર ફરીએ છીએ તો તમને હું બહારનું બતાવું છું। આમ તો આ પોઈચા બહુ મોટું છે, 3 થી 4 કલાક લાગે અંદર ફરવા માટે, પણ આપણે એટલું બધું આપણાથી નહીં ફરાય, એટલા માટે જેટલું મારાથી કેપ્ચર થશે એટલું હું તમને બતાવીશ। તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ જો મિત્રો મોર, આ મોરની એક સ્ટેચ્યુ છે। નજીકથી પણ તમે જોઈ શકો છો આને।
રાત્રે આપણે અહીંયા આવ્યા હોય તો કંઈક અલગ જ નજારો દેખાત. આપણે દિવસે આવ્યા છીએ તો હવે આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરીએ. અંદરનો નજારો કેવો છે એ તમને હું બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. આ છે આપણા ભગવાનની નટરાજ મુદ્રા છે. જે સામે ભગવાન દેખાઈ રહ્યા છે નટરાજ મુદ્રા કરીને ઊભા છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. મિત્રો હવે આપણે ધીરે ધીરે બધું વિડીયો શૂટિંગ કરતા જઈને અંદર જઈએ. ત્યાં અંદર કેવી રીતનું બધું છે તમને બતાવીશ. આ જો મિત્રો આ અંદરનો નજારો છે. મંદિરની અંદર પ્રવેશતા જ એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. સુંદર બગીચા, ભવ્ય મૂર્તિઓ, સ્વચ્છ પરિસર અને આધ્યાત્મિક વાતાવરણ દરેક ભક્તના મનને સ્પર્શી જાય છે. અહીં ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન કરવાનો અવસર મળે છે. તો આ મંદિરની પાછળ તમે જોઈ શકો છો નર્મદા નદી પણ જોવાય છે. તો એ પણ તમને હું બતાવીશ. હાલ તો નર્મદા નદીની અંદર કોઈ પાણી નથી, પણ તો પણ હું તમને બતાવી દઈશ. આપણે એકવાર આ મંદિરની ચારે બાજુ ચક્કર લગાવી દઈએ. આ જો મિત્રો મંદિરની ચારે બાજુ બધા ગુંબજવાળા મંદિરો બનાવેલા છે. આ ચારે બાજુ જ છે આ મંદિરો. તો મિત્રો આ જોવાઈ રહ્યું છે સામે, આ છે નર્મદા નદી. મંદિરની બાજુમાં વહેતી પવિત્ર નર્મદા નદી આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. સાંજના સમયે અહીંનું સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. ઘણા ભક્તો અહીં બેસીને ધ્યાન, પ્રાર્થના અને નર્મદા માતાના દર્શન પણ કરે છે. મિત્રો હાલ તો આ નદીમાં પાણી નથી. જ્યારે પાણી આવશે નદીમાં તો આપણે પાછા એકવાર મુલાકાત લઈશું. આ તો આપણે અડધું ખાલી ફર્યા છે, હજુ બીજું ફરવાનું બાકી છે. પણ આપણે મોડું થઈ જશે, અંધારું પડી જશે, એટલા માટે આપણે 1 કલાક ફરીએ અને પછી જતા રહીશું. તો મિત્રો અહીં સુંદર ગાર્ડન, ધાર્મિક પ્રદર્શન, બાળકો માટે રમવાના વિસ્તારો અને સાંજે થતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોવા મળે છે. રાત્રે આખું મંદિર રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠે છે, જેનો નજારો ખરેખર અદ્ભુત હોય છે. મિત્રો તો એ નજારો જોવા માટે પણ આપણે એક દિવસ આવીશું, નાઇટ રોકાશું અને નજારો બતાવશું. મંદિરની પાછળથી જે શોટ લીધો હતો જે ગાર્ડનનો,
મિત્રો, શ્રી નીલકંઠ ધામ પોઈચાની આ મુલાકાત તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ મિત્રો.